26 નવેમ્બર 1949 આ એ દિવસ હતો જ્યારે ભારતને પોતાનું સંવિધાન મળ્યું. આપણે બધા જાણીએ છીએ કે આ સંવિધાન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે લખ્યું છે, પણ શું આપણે ખરેખર પૂરી સચ્ચાઈ જાણીએ છીએ? જ્યારે આખો દેશ આઝાદીની ખુશી મનાવી રહ્યો હતો ત્યારે દિલ્હીના એક બંધ રૂમમાં અડધી રાત્રે એક શખ્સ એકલો બેસીને આખા દેશનું ભવિષ્ય લખી રહ્યો હતો. તેમની આંખોમાં ઊંઘ ન હતી, શરીરમાં ભયંકર બીમારીનો દુખાવો હતો અને દિલ પર કરોડો વંચિતોના અધિકારોની જવાબદારીઓનો એક અદ્રશ્ય પહાડ હતો. આપણે પુસ્તકોમાં વાંચ્યું છે કે સંવિધાન બનતા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા, પણ ઇતિહાસના પાનાઓમાં જે વાત છુપાવી દેવામાં આવી તે એ છે કે આ દિવસો દરમિયાન બાબા સાહેબે કઈ ગુપ્ત લડાઈઓ લડી હતી. એવા કયા દબાણો હતા તેમને રાતોરાત સંવિધાનના પાનાઓ બદલવા મજબૂર કર્યા? કેવી રીતે કેટલાક શક્તિશાળી લોકોએ તેમના રસ્તાઓમાં એવા કાંટા વેર્યા હતા જેથી આ સંવિધાન ક્યારેય પૂરું જ ન થઈ શકે? આ વિડીયો કોઈ સામાન્ય ઇતિહાસની વાત નથી. આજે આપણે એ ગુપ્ત ફાઇલો ખોલવા જઈ રહ્યા છીએ જે કદાચ ક્યારેય કોઈ પ્લેટફોર્મ પર આ રીતે સામે નથી આવી. જો તમે ડૉક્ટર બાબા સાહેબના સાચા સંઘર્ષને અને ભારતને આઝાદી પાછળના અસલી પડકારોને સમજવા માંગતા હો તો આવો મારી સાથે સમયના ચક્રને પાછળ ફેરવીએ અને જોઈએ એ અંધારી રાતોનું સત્ય. 29 ઓગસ્ટ 1947ના દિવસે ભારત આઝાદ થયાને માત્ર 14 દિવસ થયા હતા. દેશ આઝાદીની હવામાં શ્વાસ લઈ રહ્યો હતો, પણ દેશને ચલાવવા માટે કોઈ નિયમો ન હતા. બ્રિટિશરોના કાયદાઓથી ક્યાં સુધી દેશ ચાલવાનો હતો? આ જ સમયે એક કમિટી બનાવવામાં આવી, સંવિધાન મસૂદા સમિતિ, અને તેના અધ્યક્ષ તરીકે પસંદગી થઈ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની. બહારથી જોવા જઈએ તો આ બહુ ગર્વની વાત હતી, પણ શું તમે જાણો છો કે આ જવાબદારીની પાછળ એક બહુ મોટું ષડયંત્ર કામ કરી રહ્યું હતું? ઇતિહાસના કેટલાક દસ્તાવેજો ઇશારો કરે છે કે કમિટીમાં માત્ર બાબા સાહેબ ન હતા, તેમની સાથે અન્ય સહસભ્યો પણ હતા. પણ નીતિનો ખેલ જુઓ, એ સહસભ્યોમાંથી એક સભ્યએ રાજીનામું આપી દીધું, બીજા એક સભ્યનું અવસાન થયું, એક સભ્ય અમેરિકા જતા રહ્યા અને દેશની રાજનીતિથી દૂર થઈ ગયા, બીજા 2 સભ્યો દિલ્હીથી એટલા દૂર હતા કે તેઓ ક્યારેય કમિટીની મિટિંગમાં હાજર જ ન રહી શક્યા. એટલે કે જે સંવિધાન લખવા માટે 7 દિગ્ગજોની ટીમ બનાવવામાં આવી હતી તે આખો પહાડ જેવડો બોજ માત્ર એક જ વ્યક્તિના ખંભા પર આવી પડ્યો, અને એ વ્યક્તિ હતા ડૉક્ટર B.R. આંબેડકર. આ કોઈ સામાન્ય કામ ન હતું. વિશ્વના 60થી વધુ દેશોના સંવિધાનનો અભ્યાસ કરવાનો હતો. ભારતમાં સેંકડો ભાષાઓ, હજારો જાતિઓ અને અલગ અલગ ધર્મના લોકો રહેતા હતા. દરેકને ન્યાય આપવો અને દેશ અખંડ રહે તેવું સંવિધાન બનાવવું, આ કામ માટે રાત દિવસ એક કરવા પડતા હતા. પરંતુ આ કપરા સમયમાં બાબા સાહેબ માત્ર પુસ્તકો કે કાયદાઓ સાથે ન હતા લડી રહ્યા, તેઓ લડી રહ્યા હતા પોતાના જ શરીર સાથે. એ દિવસોમાં તેમને ડાયાબિટીસની ગંભીર બીમારી હતી, પગમાં અસહ્ય દુખાવો રહેતો હતો અને આંખોમાં સતત જાગવાના કારણે લોહી ઉતરી આવતું હતું. છતાં ડૉક્ટરોને ના પાડવા છતાં તેઓ રાત્રે 3 વાગ્યા સુધી માત્ર એક ટેબલ લેમ્પના પ્રકાશમાં લખતા રહેતા, કારણ કે તેઓ જાણતા હતા કે જો આજે તેઓ સૂઈ જશે તો ભારતના કરોડો વંચિતોનું ભવિષ્ય કાયમ માટે અંધકારમાં ધકેલાઈ જશે. જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે દિવસ રાત એક કરીને સંવિધાનનો પહેલો ડ્રાફ્ટ તૈયાર કર્યો ત્યારે તેમને લાગ્યું હતું કે હવે દેશમાં સમાનતા આવશે, પણ તેઓ ખોટા હતા. અસલી લડાઈ તો હવે શરૂ થવાની હતી. જેવા સંવિધાનના પ્રસ્તાવિત પાનાઓ સામે લાવ્યા કે તરત જ દિલ્હીના સત્તાના ગલિયારોમાં ભૂકંપ આવી ગયો. કેટલાક એવા શક્તિશાળી સંગઠનો અને કટ્ટરપંથી નેતાઓ હતા જેમને આ સંવિધાન મંજૂર ન હતું. કેમ? કારણ કે બાબા સાહેબ આ સંવિધાનમાં દેશની મહિલાઓને, દલિતોને અને પછાત વર્ગના લોકોને એવા અધિકારો આપી રહ્યા હતા જે સદીઓથી તેમની પાસેથી છીનવી લેવામાં આવ્યા હતા. ઇતિહાસના કેટલાક ગુપ્ત દસ્તાવેજો અને પત્રો એ વાતની સાક્ષી પૂરે છે કે બાબા સાહેબ પર અદ્રશ્ય દબાણ લાવવામાં આવી રહ્યું હતું. તેમને ધમકી ભર્યા પત્રો મળતા હતા, રસ્તાઓ પર તેમનો વિરોધ થતો હતો અને સંસદની અંદર પણ તેમની દરેક કલમ પર કલાકો સુધી તીખી ચર્ચાઓ અને વિરોધ પ્રહારો થતા હતા. કેટલાક લોકોનું કહેવું હતું કે આ સંવિધાન ભારતનું નથી, આ તો વિદેશી કાયદાઓની નકલ છે.
પણ વિરોધ કરનારા એ નહોતા જાણતા કે તેઓ જેની સામે લડી રહ્યા છે તે કોઈ સામાન્ય માણસ નથી, તે જ્ઞાનના મહાસાગર ડોક્ટર BR આંબેડકર છે. જ્યારે સંસદમાં વિરોધ કરનારાઓએ સવાલોના તીર છોડ્યા ત્યારે બાબા સાહેબે કોઈ ગુસ્સો નહોતો કર્યો. તેમણે સંવિધાનની એક એક કલમ પાછળનું લોજિક, ભારતનો ઇતિહાસ અને ભવિષ્યની જરૂરિયાતો એવી રીતે સમજાવી કે વિરોધ કરનારા નેતાઓ પણ સ્તંભ થઈ ગયા. તેમની દલીલો સામે વિરોધીઓના માથા નમી ગયા. બાબા સાહેબે સ્પષ્ટ કહી દીધું હતું કે હું એવું સંવિધાન બનાવી રહ્યો છું જે માત્ર કોઈ સરકાર ચલાવવા માટે નથી, પણ ભારતના સહેલામાં સહેલા માણસને સન્માનથી જીવવાનો હક આપવા માટે છે. પણ મિત્રો, વાત અહીં પૂરી નથી થતી. આ વિરોધ વચ્ચે પણ એક એવો ગુપ્ત નિર્ણય લેવાયો હતો જેણે આખા દેશનું ભાગ્ય બદલી નાખ્યું. એક એવો કાયદો જેના માટે બાબા સાહેબ પોતાનું મંત્રી પદ પણ દાવ પર લગાવી દીધું હતું. એ કયો કાયદો હતો અને કેમ બાબા સાહેબે સંવિધાન સભામાં એવું કહ્યું હતું કે જો આ સંવિધાનનો દુરુપયોગ થયો તો તેને સળગાવનારો પહેલો માણસ હું હોઈશ? આ ચોંકાવનારી સત્ય ઘટના જાણવા માટે આ વિડીયોના છેલ્લા અને સૌથી મહત્વના ભાગને બિલકુલ મિસ ન કરતા, કારણ કે હવે જે રહસ્ય ખુલશે તે તમારા હોશ ઉડાવી દેશે. મિત્રો, આ લડાઈ માત્ર સંવિધાન લખવા પૂરતી સીમિત ન હતી. બાબા સાહેબ એક એવું ભારત ઈચ્છતા હતા જ્યાં પુરુષોની સાથે સાથે મહિલાઓને પણ સમાન અધિકાર મળે. આ માટે તેઓ હિન્દુ કોડ બિલ લાવ્યા હતા, જે અંતર્ગત મહિલાઓને મિલકતમાં અધિકાર અને છૂટાછેડા જેવા કાનૂની હકો મળવાના હતા. પણ અફસોસ, તે સમયની સંસદમાં આ બિલનો એટલો ભયંકર વિરોધ થયો કે તેને પાસ ન થવા દીધું. એ સમયે બાબા સાહેબે બતાવી દીધું કે તેમના માટે પદ અને સત્તા કોઈ માયને નથી રાખતા. જે દેશમાં નેતાઓ એક ખુરશી માટે પોતાના સિદ્ધાંતો વેચી દે છે, ત્યાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે નારી શક્તિના સન્માન અને અધિકારીઓ માટે દેશના પહેલા કાયદા મંત્રીના પદ પરથી લાત મારી રાજીનામું આપી દીધું. હા, આ એ જ કારણે દુનિયા તેમને માત્ર એક નેતા નથી માનતી, તેમને મહાનાયક માને છે. તેમણે સંવિધાનના રૂપમાં દેશને એક એવો રસ્તો આપ્યો જેના પર ચાલીને ગરીબમાં ગરીબ માણસ પણ દેશના સર્વોચ્ચ પદ પર પહોંચી શકે. સંવિધાન સભાના પોતાના છેલ્લા ભાષણમાં બાબા સાહેબે એક બહુ મોટી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે સંવિધાન ગમે તેટલું સારું કેમ ન હોય, જો તેને ચલાવનારા લોકો ખરાબ હશે તો સંવિધાન ખરાબ સાબિત થશે, અને જો તેને ચલાવનારા લોકો સારા હશે તો સંવિધાન અદ્ભુત સાબિત થશે. તેમની આ વાત આજે પણ એટલી જ સાચી છે. બાબા સાહેબે આ દેશને પોતાના લોહી પરસેવાથી શીખ્યો છે. બંધ રૂમમાં એકલા બેસીને બીમારીઓ સામે લડીને તેમણે જે સંવિધાન આપ્યું તે માત્ર કાયદાનું પુસ્તક નથી, આપણી આઝાદીનું કવચ છે. જો તમને બાબા સાહેબનો આ અજ્ઞાત સંઘર્ષ અને દેશ પ્રત્યેનો તેમનો આ ત્યાગ ખરેખર દિલને સ્પર્શી ગયો હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો. ઇતિહાસના આવા સાચા અને અનટોલ્ડ કિસ્સાઓ જાણવા માટે આપણી ચેનલ મહાનાયક આંબેડકરને આજે જ સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જય ભીમ લખવાનું બિલકુલ ન ભૂલતા.